અમેરિકામાં બર્ફીલા તોફાનને કારણે 11,000 ફ્લાઇટ્સ રદ, 5 લાખ ઘરોમાં વીજળી ગુલ, 153 વર્ષમાં પહેલીવાર ન્યૂઝપેપર છપાયા નહીં. ચાર્ટર પ્લેન ઓપરેટર માટે નિયમો કડક, વિમાન કેટલું જૂનું છે તેનો મેન્ટેનન્સ ઇતિહાસ જણાવવો પડશે. સરકારે 5 OTT પ્લેટફોર્મ બ્લોક કર્યા, અશ્લીલ કન્ટેન્ટ બતાવતા પર કાર્યવાહી. 7 મહિના પહેલા 25 પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત બનાવી રહ્યું છે બેબી પ્રપોઝ, 20 ગણી ઓછી કિંમત, ભવિષ્યના યુદ્ધની તૈયારી. બોર્ડ પરીક્ષાર્થીઓ માટે સુરત પોલીસનો સુરક્ષા કવચ પ્લાન, ટ્રાફિકમાં ફસાય તો પોલીસ ગાડીમાં સેન્ટર પહોંચાડશે. સુરતના સહારા દરવાજા પાસે આવેલી જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં આગ, ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ. ગુજરાત એસટી નિગમ સુરત દ્વારા પંચમહાલ જિલ્લા તરફના શ્રમિકો માટે ખાસ બસોની સુવિધા. સુરત એસટીની 580 વધારાની હોળી સ્પેશિયલ બસો દોડશે. બારડોલી કડોદ રેલવે ફાટક 25 થી 28 ફેબ્રુઆરી સુધી બંધ, મરામત કામગીરીને કારણે વાહન વ્યવહાર પર પ્રતિબંધ. ઇકો ગાડીમાં રોકડ ચોરટી ગેંગના 4 સાગરીતો ઝડપાયા. બારડોલી પોલીસે 2.39 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યા. પાકિસ્તાન હારતા ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર ફેંકાયું છે. ઇંગ્લેન્ડ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરી.